હેલો ફ્રેન્ડ્સ, સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીં ઢોકળાનો લોટ લેશું. તેમાં દહીં અને ગરમ પાણી ઉમેરી તેને મિક્સ કરી અને 6 થી 7 કલાક માટે આથો લાવવા મૂકી દેશું. હવે ચટણી બનાવવા માટે 2 ટમેટા અને 3 લાલ મરચાંને બાફી લઈશું. બફાઈ જાય પછી આપણે તેને એક મિક્સર જારમાં લેશું. બધા મસાલા ઉમેરીશું અને ગાંઠિયા ઉમેરી તેને પીસી અને તેની આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી લેશું. હવે આપણે એક પ્લેટ લેશું, તેને તેલથી ગ્રીસ કરીશું અને જે ઢોકળાનું બેટર છે તે તેમાં ઉમેરી અને આપણે તેને સ્ટીમ કરી લેશું. આ રીતે 2 પ્લેટ સ્ટીમ કરીને તૈયાર કરી લેશું. હવે જે ઢોકળાનો બેગ છે તે લેશું અને તેના ઉપર જે આપણે ચટણી બનાવેલી છે તે પાથરીશું અને ઉપરથી ઝીણી સેવ લગાવીશું અને પાછો બીજો બેચ મૂકીશું અને તેને મનપસંદગીના શેપમાં કટ કરી લેશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના સેન્ડવિચ ઢોકળા. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે યુનિક રીતે બનતા મસ્ત મજાના ટેસ્ટી એવા સેન્ડવિચ ઢોકળા.